હાલો મિત્રો, આજ હે ને તમને 2-3 વિડીયો એવા બતાવું માયાભાઈને. એ જે માયાભાઈને છોકરાએ ગુનો કર્યો હોય છે ને એ બધો આપણને એમ થાય કે આ માયાભાઈ જાણે કલાકાર એ જામમાં પાડશે. અને કલાકાર એટલે કેવા કે મારા વાત થોડી દાંત કઢવાડી નું ધા પાડી દે. તો કોક ડાયલોગમાં એવું હતું કહી દે કે ભાઈ ઓળી પૂરીને મારવામાં આવે, ઓળી તમારે હાટું જ રાખી, એવું હતું આવે. તો એટલે માયાભાઈ મને છે ભાઈ આ બધા ગાવાનું જોક્સ મારવાનું કામ કરતા છે. અને આ છોકરા બીજો ધંધો કરતા છે ને, ક્યાંથી લેવું ને એવું હોય છે. કેમ ઉપાડવા, કેમ કિડનેપ કરવા, એવું બધું આવતું કે વિડીયો જોઈ ભાઈ કે કેસ મેં કેટલાય કર્યા ને મને પકડી ગયા ને તમે એવો વિડીયો છે. પછી ગાડીમાં ઉતારી મૂક્યા ને બોલો કેટલો એ પહેલો વિડીયો થોડોક તમને દેખાડું અને પછી કાલ જે સભા હતી ને એમાં એને એ ભાઈ બોલ્યા એ વાત વિડીયો દેખાડો. એમાં જોવો એ વિડીયો. શું માયાભાઈના બંને દીકરાઓ જયરાજભાઈ અને ભરતભાઈ બંનેનો આમાં હાથ છે? અને બંને રૂબરૂમાં જ અહીંયા હાજરમાં હતા. મારું અપહરણ થયું, મારી સાથે મારકૂટ કરી અને મારા જ મકાનના જે કાંઈ બેલાપતરા ઈંટો હતી એ જે ભૂકો અગાઉ કરી નાખ્યું હતું. ત્યારબાદ મેં પાછું ખડકી અને જે સાપરું બનાવ્યું હતું સાપરું હટાવી ત્યાંથી રાત્રિ દરમિયાન ભરતભાઈ દ્વારા જયરાજભાઈ દ્વારા મારું અપહરણ કરી અને ત્યાંથી મને બીજા કોઈ જગ્યાએ અન્ય જે ખાનગી જગ્યાએ લઈ જઈ મારવામાં આવેલો. ત્યારબાદ મને લોંગિયા અને ફૂટવડાના સીમાડા ઉપર ફેંકી દેવામાં આવેલો અને ત્યારબાદ મેં ડીવાયએસપી સાહેબ સરવૈયા સાહેબને ફોન કરેલો અને સરવૈયા સાહેબ આવેલા. ત્યારબાદ મને મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે લઈ ગયેલ. ત્યારબાદ વખત જોયો ને વિડીયો, એ ભાઈ કે કેવું કે એટલા જે કાગરિયા લઈને બેઠા તમે જોવો જ ખરા. એટલે માયાભાઈ મને કે ગાવાનો ધંધો કરે અને છોકરા કિડનેપ કરવાનો ધંધો કરે. ધંધો સારો ઉપાડ્યો બધાએ, અમારા માણસો લાગે એમ તો બધાએ ધંધો એટલે સારો કરે છો કે નહીં. એ જો એ કાલે ઓલા સંમેલન હતું, કોળીનું સંમેલન હતું, એમાં એ ભાઈ બોલતા હતા. એ વિડીયો વાત દેખાડો. એક ભાઈ કંઈક જમીનનું વાત કહેતા, એ વાત દેખાડો. માયાભાઈનું કામ પણ આ છોકરાને કહેવું જ જોઈએ ને ભાઈ તમે કે આ ધંધો હોત કરો છો ને પહોંચતા હશે કે નહીં પહોંચતા હોય, પહોંચતા હોય નહીં પહોંચતા હોય, પહોંચતા જ હોય જ ને. કે છોકરો તમે આ ધંધો કરો ને એમાં આ કરી એવું નહીં હોય ને. બહુ કાંઈક પ્રોગ્રામમાં કોઈ આડાવરા થાય તો તમારે છોકરાને કે આ ધંધો કરો છે, ચાલીને ધોકાવાનો ધંધો કરો, એવું નહીં કરતા હોય ને. જો એ ભાઈને વિડીયો તમે જોવો એ જો શું કહે છે સાંભળો તમે. હું તમારી પાસે આજે ઓલું કરું છું તો કે પોલીસ જમીન અમારા આધાર પુરાવા નાશ કર્યા છે. આજે 2007થી જમીનનો કબજો મારી પાસે છે. આ ત્રીજો દસ્તાવેજ કોઈ ખાતેદાર નથી. આ જમીન પડાવી લેવા માટે અમરીશભાઈ 2017માં ધારાસભ્ય બન્યા અને 2019માં માયાભાઈ ભરતભાઈ માયાભાઈના છોકરાના નામે દસ્તાવેજ કરેલો છે. મારા ભાઈઓ આજે એના સમાજના એમ કહે તમે કે 20 500 ગાડીઓ લઈને આવવાના છે. આવો ત્યાં જતુભાઈ અત્યારે કબજો જતુભાઈની આગળ છે. કોર્ટેનો હક બંધ કરી દીધો છે ભાઈ. પણ તમારા જ બારિયા વકીલ છે, તમારા સમાજના મારે કેવું પડે, બહુ દુઃખ સાથે વાત છે. છેલ્લા સેટિંગમાં આવી ગયા, મારો હુકમ નીકળી ગયેલો છે કારણ કે બિનપાત્ર દસ્તાવેજ છે. આજે બધા રજૂ ચાહતી કોઈ હાજર થયા નથી. મેન માલિક બાલુભાઈ બચુભાઈ એ પણ કોર્ટમાં હાજર છે. વાડીએ પંચનામું કરી ગઈ, ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ હાજર થયા. ત્યાં જ મારું એક તરફ કેસ દઈયો જાય છે. પણ છતાં આજે આ લોકોની એટલું નેટવર્ક ઊંચું છે કે આજે તમને કહું કે આજે કોઈને આમાં ખબર નથી પડવા દેતા. આજે પોલીસ ખાતું એનું. આજે હું તમને કહું છું કે નવનીકભાઈનું તેને ખાલી એટલું જ દુઃખ લાગ્યું હતું કે બરાબર
કે એના બાપા પાસે માફી માંગી દે. હું એમ કહું છું કે માયાભાઈ ચોર છે અને ચોર છે. માયાભાઈ ચોર છે. માયાભાઈ તમે કામ બહુ ઊંચું લીધું હો. આ તો હવે રહી રહીને બહાર પડવા માંડ્યું. પણ મને એમ છે કે તમે પ્રોગ્રામમાં જે ખોટા પૈસા લેવાઈ ગયા ના એટલું બધું જે તે બહાર ન પડે છે કે નહીં લેવાનો અહીંયા લેવાઈ ગયેલા ના આવું થાય નહીં. ક્યાંક તો તમારે એકાદ પ્રોગ્રામ આમ ઓલો કરવો તો હા મારે ના પૈસા જોતા એવું જ કંઈક કરવું તો કેટલાક ભેગા કરવા પછી આમ જાય જો આ ઘોડે જાય જ્યાં અહીંયા ઊંધા માથે પડે એટલે બધું જોવું જોઈએ. તો તમને પૂછ લે ભાઈ માયાભાઈ આ જે થાય એ બરાબર થાય છે કે થવાનું એ બરાબર થાય છે? આ નવું બધું નીકળે એટલે પછી થવાનું એ બરાબર જ થાય. તો તમે કહો ને તમારું મોઢે જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર. બરાબર એટલે એ તો નક્કી જ થયું ને કે જે થયું એ બરાબર થયું, જે થવાનું એ બરાબર થાય છે એ બધું બરાબર જ થવાનું એમ ને. આ નવું નીકળે પછી થોડુંક ક્યાવર આવે ને એ બે વધારે ક્યાવર આવશે હો માયાભાઈ. આમાં કેટલા સાહેબો આવી જાય ને કેટલું આવી જાય આ તો હરખો તપાસ નથી થતો ને કેટલા સાહેબે આવી જશે તમારા પૈસા ખાધા છે ને એ વાતે આવી જશે. એટલે આ બધું લાંબુ હાલવાનું છે માયાભાઈ. તમારી છુટકારો નથી. જો એ ભાઈનો એ ભાઈ કાલ બોલતા હતા જો તમને હા પેલા વિડીયો દેખાડ્યો ને એની ભાઈ જો તમે એ આ કેટલું કહે છે આવું બધું કર્યું ઝૂંપડા પાડી દીધા ને જે ને તે કહે તેમ સાંભળો એટલે ખબર પડે. આ લોકોએ મારું રહેણાંકનું મકાન પણ પાડી દીધું છે પોતાના પવનચક્કીના સાધનો કાઢવા માટે. ઓપેરા એનર્જી CGE ઓપેરા એનર્જી કંપનીના માણસો તેમજ માયાભાઈના બંને દીકરા જયરાજભાઈ અને ભરતભાઈ. ત્યારબાદ વખતો વખત મેં પોલીસ બેડામાં ફરિયાદો અરજીઓ કરેલ છે છતાં મને આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો. અને તમામ અધિકારીઓ સાથે જે મેં વાર્તાલાપ કરેલી છે ફોનના માધ્યમથી એ બધાના જ મારા પાસે રેકોર્ડિંગ, CCTV ફૂટેજ, વિડીયો રેકોર્ડિંગ તમામ પ્રૂફો છે સાહેબ મારી પાસે. અને વખતો વખત અરજી ફરિયાદો કરી છે છતાંય પવનચક્કીના જે કાંઈ આગલા પોઈન્ટો છે ત્યાં એના સંસાધનો લઈ જવા માટે મેં મારું મકાન પાડી દીધા પછી પણ ત્યાં મારા જે પેલા અને છાપરું પાછું બનાવ્યું રાડા બાડા નાખીને તો એ લોકો રાત્રે આવે છે ટુકડીઓ સાથે અને મારું અપહરણ પણ કરે છે આ લોકો. અને મારું અપહરણ કરી મને મારી અને અન્ય જગ્યા ઉપર લઈ જાય છે. અને એમાં ભરતભાઈ મારો મોબાઈલ આંચકી લે છે. જયરાજભાઈ જે છે એ મને ગાડીમાં નાખી દાદુ આહિર કરીને છે ગુંદરણા ગામનો તે મેં મીડિયા સમક્ષ ઘણા બધા મિત્રોને એના ફોટા, વિડીયો, રેકોર્ડિંગ આપેલું પણ છે. તો મારો આ 18 વર્ષને એવો આહવાન છે કે આવા નાના સમાજની સાથે થઈ રહ્યું છે તો આ સમાજની માલપા નાના સમાજનું કોઈ નથી ભાઈ. તો મારા જેવા નાના માણસનું આ લોકોએ જો મકાન પાડી દીધું હોય, અપહરણ કરી લીધું હોય અને મને 15 દિવસ સુધી બગદાણા પોલીસ સ્ટેશનના બેડામાં બેસાડી અલગ આટીગુટીવાળા પ્રશ્નો કરી આજ દિન સુધી મારી ફરિયાદો દાખલ નથી કરી સાહેબ. નામ જોગ એમાં બગદાણાના PSI તરીકે વ્યાસ સાહેબનો રોલ છે, મહુવાના DYSP તરીકે સરવૈયા સાહેબનો રોલ છે અને ભાવનગરના SP જે અગાઉ હતા એમનો પણ રોલ છે સાહેબ આમાં. કારણ કે આ મોટા માથા છે ઈ જ એને પેટ ભરીને ખવડાવે. હા બર્યો ને માયાભાઈ છોકરા કેવો ધંધો કરે, આવો ધંધો કરતા છે. માયાભાઈ ગાવાનો ધંધો કરે ને છોકરા પકડવાનું ને વાડીઓ લેવાનું એ ધંધો કરે, ઝૂંપડા પાડવાનું, જેલમાં નાખવાનું, સાહેબને ફોડવાનું. એટલે સાહેબને સારા ફોડા એમ તો કામ ઊંચું કહેવાય. પણ પહેલાં એટલા સાહેબને ફોડ્યા કેટલા 2-3 સાહેબને પહેલાં પૈસા દઈ દઈને ફોડેલા આવી ઓલા ભાઈને કેસમાં. હવે તો
નવનીતભાઈના કેસમાં ફોડ્યા ઘણા હો, પણ આ માયાભાઈ પૈસા દે આમાં જ ખોટા નાખો, આમાં ન નખાય ને જે સારી જગ્યાએ નાખો તો કાંઈક સારા કામ આવે. વહેલા મોડું કંઈક ભોણીઓ થઈ જાય. હા, તમારું ગાયેલું ફેલ થાય છે અને છેલ્લે તમે બધા શ્યાં હોય તમે જ કહો ને તમારી મોઢે એટલે ખબર પડે. આખું પરિવાર પછી શ્યાં હોય નથી ને, કેમ અંદર જ છે, આખું કુટુંબ અંદર છે. વાંધો પડે. આખું પરિવાર જેલમાં જ જાય. શ્યાં જાય? આવા નવા નવા ધંધા કરે, માર કૂટના ને બાજવાના ને આ બધા ધંધા થાય, આખું પરિવારને એ જેલમાં જ રહેવું ને થાય, પછી જ્યાંય ન રહેવાનું થાય. હાશું ને? એટલે આપણે આ બધું ધંધો મૂકી દો અને કંઈક સારો ધંધો કરો. આમ પબ્લિકને સારું દેખાવું અને અંદર ખાને કામ કરવાનું. વાંધો એ પણ આ બધા મોબાઈલ ને બોબાઈલ થાતા મળ્યું બહાર પડવા. નગર તો આ માયાભાઈ તમારી માયા હેકેલે જ આમ નામ ચડે થઈ નહીં. આ તો મણી જૂનવાણી માયા મણી બહાર નહીં કરવા. વાહ માયાભાઈ વાહ, કામ તમારું ઊંચું હો. તે સારું હાલો મિત્રો, આ તો માયાભાઈનું આ બધું કામ ઊંચું હતું ને એટલે વિડીયો બનાવવો પડ્યો. ને હું માયાભાઈનો આપણે કોમેડી કરી નાખું વિડીયો, પણ આ માયાભાઈ રહી રહીને આ છોકરાએ ઊંધું બાપા મીણે વાંધો એ પડે. માયાભાઈને કે છોકરાને કંઈક સમજાવો તે સારું હાલો.